હે રાઈડર ગુજરાતીની અંદર નાક કહેવામાં આવે છે અને ઇંગ્લિશની અંદર ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા અને ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા આવ્યો છું અને એનું રેસ્ક્યુ કરવા માટે હું આવ્યો છું અને આ જે છે ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા છે અને આની અંદર કોબરાનું રેસ્ક્યુ કર્યું છે એને જંગલમાં રિલીઝ કરવા માટે આવ્યો છું અને આ જંગલ છે અને બાજુમાં પાણીનો ઓળો છે તો એને મરી જાય એક ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા આવતા જેનું રેસ્ક્યુ કરી હવે એને જંગલમાં સહી સલામત રિલીઝ કરશું. ઓકે ફોકસ રાઈડર રાઈડર અને ગુજરાતીની અંદર નાક કહેવામાં આવે છે અને ઇંગ્લિશની અંદર ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા અને સાયન્ટિફિક ભાષામાં નાતા નાતા તરીકે ઓળખાય છે. બધા લોકોને લેવાનું છે અને આ સાપ આની અંદર ન્યુરોટિક્સ નામનું વેનમ હોય છે અને જો આવો સાપ કોઈ પણ વ્યક્તિને કરડે ને તો એને તાત્કાલિક અર્થે સિવિલ હોસ્પિટલમાં જઈ અને એનું એન્ટીવેનમ લેવું પડે તો વ્યક્તિ બચી શકે. બાકી આવા સાપોથી બચવું ખૂબ મુશ્કેલ છે અને આપણું જે નર્વસ સિસ્ટમ હોય છે એ નિષ્ક્રિય બની જાય તો આ સાપ કરડે ને તો અને શ્વાસ લેવાની તકલીફ પડે છે એનાથી વ્યક્તિનું મોત થાય છે. તો બધા લોકો પછી લેવાનું લીધા દેતા લીધા હવે આને આપણે પકડી અને સૌ સલામત જંગલની અંદર રિલીઝ કરશું. કોણ પડે લાવ બસ મરી જાય હવે શિયાળાના બોટલમાં તો કે હવા મળવાની પ્લાસ્ટિક આવે ઠંડીમાં આવે છે આ તો 2 કલાકમાં માણસ માનપરિયા પ્રાથમિક શાળાની અંદર એક ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા આવતા જેનું રેસ્ક્યુ કરી હવે એને જંગલમાં સહી સલામત રિલીઝ કરશું. ઓકે
આજે માનપુરિયા ગામની અંદર માનપુરિયા પ્રાથમિક શાળાની અંદર તમારું નામ તોફિક સાહેબના ફોન આવ્યો કે એના સ્કૂલની અંદર એક ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા આવ્યો છે અને એનું રેસ્ક્યુ કરવા માટે હું આવ્યો છું. અને આ જે છે ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા છે અને આની અંદર ન્યુરોટિક્સ નામનું વેનમ હોય છે ભાઈ આની અંદર ન્યુરોટિક્સ નામનું વેનમ હોય છે અને કોઈપણ વ્યક્તિને જો આવો સ્નેક કરડે તો શક્ય બને એટલું તાત્કાલિક અર્થે નજીકની જે સિવિલ હોસ્પિટલ હોય ત્યાં જઈને એન્ટીવેનમ લેવું પડે તો વ્યક્તિ બચી શકે. બાકી આવા સાપના કરડવાથી કોઈપણ વ્યક્તિ ભૂવા તાંત્રિક જોડે જાય તો એ વ્યક્તિ બચી શકતો નથી. તો દરેક વ્યક્તિએ જાગૃત થઈ અને આવા સાપો બચાવવા જોઈએ અને શક્ય બને એટલું કોઈપણ સાપ બાઇટ થાય તો એને શક્ય બને એટલું નજીકની સિવિલ હોસ્પિટલમાં જાય ત્યાં એન્ટીવેનમ લેવું પડે તો વ્યક્તિ બચી શકે. અને ખૂબ ખૂબ સાહેબનો આભાર કે મને બોલાવી સાપનું રેસ્ક્યુ કરાવ્યું છે, બધું એમનો ખૂબ ખૂબ આભાર. માનપુરિયા પ્રાથમિક શાળાની અંદરથી ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરાનું રેસ્ક્યુ કર્યું છે. એને જંગલમાં રિલીઝ કરવા માટે આવ્યો છું અને આ જંગલ છે અને બાજુમાં પાણીનો ઓળો છે તો એને ખોરાક મળી રહે એ એને અહીંયા રિલીઝ કરીએ છીએ. આપણે વિડીયોની અંદર જોડાયેલા રહેજો. આપણે સાપને રિલીઝ કરીએ.